અફઘાનિસ્તાનને પાકિસ્તાને પણ આપ્યો વળતો જવાબ। પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની એક્સ પર પોસ્ટ। પાકિસ્તાનની શાંતિને અફઘાનિસ્તાન નબળાઈ સમજવાની ભૂલ ન કરે, પાકિસ્તાની સેના આપશે આકરો જવાબ। ભારત ઇઝરાયલ વચ્ચે થયા એઆઈ ડિફેન્સના 17 જેટલા મહત્વના કરાર। ટૂંક સમયમાં ઇઝરાયલ સાથે ભારત કરશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ। પીએમ મોદીએ કહ્યું, આતંકવાદને ક્યારેય સાંકી નહીં લેવાય। આતંકવાદ સામે લડવા માટે ભારત ઇઝરાયલે મિલાવ્યા હાથ। સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી, ટેકનોલોજી અમારી ભાગીદારીનું કેન્દ્ર। રક્ષા ક્ષેત્રમાં અમારો દશકો જૂનો વિશ્વસનીય સહયોગ। મળીને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીની દિશામાં વધીશું આગળ। ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ પીએમ મોદીના પ્રવાસને ગણાવ્યો ખૂબ જ વધુ પ્રોડક્ટિવ પ્રવાસ। ભારત સાથેની મિત્રતાને લઈને બોલ્યા, ભવિષ્યને લઈને અમારા ઈરાદા મક્કમ। અમે મળીને ભવિષ્યને બનાવીશું વધુ સારું। પ્રધાનમંત્રી મોદી અને નેતન્યાહુની મુલાકાતને લઈને વિદેશ સચિવ વિક્રમ મિસ્રીનું નિવેદન। બોલ્યા, ટેકનોલોજી, સાયબર સુરક્ષા અને રિસર્ચ પર રહ્યું ઇઝરાયલ પ્રવાસનું ફોકસ। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચાલી રહી છે પ્રથમ તબક્કાની વાતચીત। ગોલ્ડ સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોની સેબીએ કર્યો નિર્દેશ। વર્તમાન માળખામાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશનના AM ફિક્સિંગ ભાવનો કરાયો છે ઉપયોગ। 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો। વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરશો તો નહીં લાગે કોઈ ચાર્જ। પેસેન્જરને 14 દિવસમાં આપવું પડશે કેન્સલ ટિકિટનું રિફંડ। પ્રવાસની તારીખ ડોમેસ્ટિક ફ્લાઇટમાં અઠવાડિયા પછીના અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પખવાડિયા પછીની હશે તો જ મળશે આ વિકલ્પ। એમેઝોન, મેટા, ગૂગલે કર્મચારીઓ માટે એઆઈનો ઉપયોગ બનાવ્યો ફરજિયાત। પ્રમોશન માટે એઆઈની આવડત નવો માપદંડ। જાણકારોના મતે એઆઈ અપનાવતી કંપનીઓ જ ટકી શકશે લાંબા ગાળે। કર્મચારીઓને નોકરી ટકાવવા માટે એઆઈ બનશે જરૂરી। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ પ્લેટફોર્મર્સને આપી કડક ચેતવણી। ઓનલાઈન કન્ટેન્ટની જવાબદારી ડિજિટલ પ્લેટફોર્મર્સને લેવી પડશે। કમાણીની ભાગીદારી પણ કરવી પડશે નક્કી। જો ક્રિએટર્સને યોગ્ય વળતર નહીં મળે તો ઇનોવેશનને થશે નુકસાન। કાનૂની રસ્તો પણ છે તૈયાર। ધોરણ 8ના પુસ્તકમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને ભરાઈ NCERT। સુપ્રીમ કોર્ટે લીધો જબરજસ્ત ઉધડો। કહ્યું, ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી કર્યું લોહી લોહાણ। આ કાવતરા પાછળ કોણ તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી। જવાબદાર લોકોને નહીં છટકવા દઈએ। કેન્દ્ર, રાજ્ય સરકારો અને NCERTને તમામ સ્થળથી પુસ્તક પરત ખેંચી લેવા આદેશ। હવે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીનો તગલગી નિર્ણય। સરકારી હોસ્પિટલના ડોક્ટર્સને શ્વાનની ગણતરી કરવાનો આદેશ। જિલ્લાના તમામ PHC, CHC અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સર્વેનો આદેશ। સરકારી દવાખાનામાં કેટલા શ્વાન છે તેની સોમવાર સુધીમાં આપવી પડશે માહિતી। વસ્તી પ્રમાણે બજેટ ફાળવવાના નારા સાથે કોંગ્રેસે ગુરુવારે વિધાનસભામાં મચાવ્યો હોબાળો। ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવના આરોપો સાથે કોંગ્રેસે ગૃહમાંથી કર્યું વોકઆઉટ। સરકારનો દલિત, આદિવાસી, લઘુમતી વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો હોવાનો વિપક્ષનો આરોપ। 610 કરોડ ફળવાયા, તેમાંય 158 કરોડ જેટલી રકમ રહી વણવપરાયેલી। રાજ્યમાં ખાનગી શાળાઓની મોંઘી દાટ ફીની વચ્ચે સરકારી પ્રાથમિક શાળાઓને લાગી રહ્યા છે તાળા। સરકારનો વિધાનસભામાં સ્વીકાર। 2 વર્ષમાં ગુજરાતમાં 75 પ્રાથમિક સરકારી શાળાઓ બંધ। ક્યાંક વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા તો ક્યાંક શાળાની જર્જરિત સ્થિતિ જવાબદાર। કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં કોઈ નવા કામ નથી કરાયા મંજૂર। વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકારના મંત્રીએ આપ્યો જવાબ। મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ ડેવલપમેન્ટ કંપનીના સ્માર્ટ પાર્કિંગ સહિતના 2 આયોજનો પણ અધૂરા। પાકિસ્તાન બોર્ડરથી હથિયાર, ડ્રગ્સની હેરાફેરી કરતો શખ્સ અમદાવાદમાંથી ઝડપાયો। પંજાબથી ફરાર થઈ ગયા બાદ છુપાયો તો અમદાવાદના રખિયાલમાં ઓળખ બદલી એમ્બ્રોઇડરીના કારખાનામાં કરતો હતો કામ। ગુજરાતમાં લોકલ કનેક્શનના આધારે ગુજરાત ATSએ શરૂ કરી તપાસ।
હિંમતનગરની સાબર ડેરીમાં નકલી દૂધ મુદ્દે ડિરેક્ટરો ભાખડ્યા. ભાજપ સમર્થિત અરવલ્લીના 2 ડિરેક્ટરોએ જશુ પટેલ પર હુમલો કર્યાનો આરોપ. સૌરાષ્ટ્રમાંથી નકલી દૂધ સાબર ડેરીની મંડળીઓમાં ઠલવાતું હોવાની બાબતે જશુ પટેલે વિગતો માંગતા ઝપાઝપી કરી લાતો માર્યાનો આરોપ. દૂધની બનાવટો, પનીર બાદ હવે ઘઉંના લોટમાં પણ ભેળસેળ. સુરતમાં મનભાઈ પાંડેસરાની શ્રી શિવશક્તિ ફૂડ્સમાં કરેલા ચેકિંગમાં ઘઉંના લોટનો નમૂનો ફેલ. તો દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરીમાં, ચામુંડા ડેરી અને શ્રી કૃષ્ણ પટેલ ડેરીના દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું આવ્યું. પોરબંદરથી 1,82,00,000ના એમ્બરગ્રીસ સાથે પકડાયો આરોપી. પોરબંદર એસઓજીને મળી હતી બાતમી. મૂળ જૂનાગઢના બલખાના વતની મેહુલ સોલંકીની ધરપકડ. બાતમીના આધારે પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં એસઓજીએ પાડી હતી રેડ. કુપોષણ સામેની લડાઈ વધુ મજબૂત કરવાની સરકારની કવાયત. ગાંધીનગરમાં શરૂ કરાશે ડેટા સેન્ટર. પોષણક્ષમ આહાર મહિલાઓ અને બાળકો સુધી પહોંચ્યો કે કેમ તેનું થશે મોનિટરિંગ. વિદ્યા સમીક્ષા કેન્દ્રની જેમ જ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ શરૂ કરશે ડેટા સેન્ટર. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા અમદાવાદ મહાનગરપાલિકાની કવાયત. સાબરમતી નદી અને શહેરના વિવિધ તળાવો પર અમલમાં મુકાશે ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે આયોજન. સાબરમતી નદી ઉપરાંત શહેરના વિવિધ તળાવો પર હાથ ધરાશે પ્રોજેક્ટ. સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના રાજ્યના યાત્રાધામોને બનાવાશે ગ્રીન વીજ ઝોન. હંમેશા શ્રદ્ધાળુઓની ભીડભાડવાળા આ યાત્રાધામોમાં વીજ પુરવઠો જાળવી રાખવાની ઉર્જા મંત્રીએ કરી જાહેરાત. રાજ્યના યાત્રાધામોને ગ્રીન વીજ ઝોનમાં વિકસાવવા માટે બજેટમાં 100 કરોડની જોગવાઈ. શાળાકીય હેતુ માટેના પ્લોટની અમદાવાદ મહાનગરપાલિકા કરશે હરાજી. ચાંદખેડા વોર્ડમાં આવેલા સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડના હેતુ માટે પ્લોટની હરાજીથી થશે 18,73,00,000ની આવક. અમદાવાદ મહાનગરપાલિકાએ એફએસઆઈમાં આપી છે 50%ની રાહત. ચોરસ મીટર દીઠ 85,000નો ભાવ કરાયો નક્કી. અમદાવાદમાં પહેલીવાર કોઈ હેરિટેજ સાઇટ પાસે બાંધકામની મંજૂરી. દરિયાપુર દરવાજા પાસે અમદાવાદ મહાનગરપાલિકા બનાવશે કોમ્યુનિટી હોલ. જર્જરિત થયેલો હોલ તોડીને નવો બનાવવા માટે કોર્પોરેશને માંગી હતી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી. તો વાડજ, અસારવા, મણિનગર સહિતની 4 ઐતિહાસિક વાવ પ્રવાસન ધામ પણ બનશે. અમદાવાદના કાંકરિયામાં 15 કરોડના ખર્ચે 1 વર્ષમાં તૈયાર કરાશે કેન્ડી વર્લ્ડનું નવું આકર્ષણ. કેન્ડી વર્લ્ડમાં એન્ટ્રી ફી અંદાજે 40 અને વિવિધ એક્ટિવિટી દીઠ 50 થી 100 રૂપિયા રખાશે ટિકિટનો દર. અલગ અલગ થીમ ઉપર મુલાકાતીઓ નિહાળી શકશે ફાઉન્ટેન શો. બાળકો માટે તૈયાર થશે નવું ડ્રીમ ડેસ્ટિનેશન. રાજ્યમાં વધતા અકસ્માતને રોકવા 15 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ. માત્ર અમદાવાદમાં જ એક દિવસમાં 4,397 વાહન ચાલકોને દંડ. સૌથી વધુ બેદરકારી હેલ્મેટ બાબતે જોવા મળી. 1,938 વાહન ચાલકોને હેલ્મેટ વગર પકડ્યા. અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક આગોતરી જાણ વગર કરાયો બંધ. અપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારોમાં રોષ. સુભાષ બ્રિજ ઉપરાંત વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં પણ અવ્યવસ્થાની વ્યાપક ફરિયાદ. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારોના વધ્યા ધરમના ધક્કા. અમદાવાદ એસટીનું હોળી ધૂળેટી નિમિત્તે 300થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન. તહેવાર મનાવવા પંચમહાલ જતા મુસાફરો માટે 2 માર્ચ સુધી ખાસ આયોજન. વધારાની બસમાં નિયમ પ્રમાણે 1.25 ગણું વધુ ભાડું વસૂલાશે. તહેવારો દરમિયાન એસટી નિગમ રાજ્યભરમાં દોડાવશે 7,500 ટ્રીપ. યાત્રાધામ અંબાજી જતા ભક્તોને મળશે પ્રથમવાર સીધી રેલ સેવા. મહેસાણા વરેઠા સ્ટેશનથી તારંગા હિલ સ્ટેશન સુધી નવી રેલવે લાઇનની કામગીરી ચાલુ. પ્રોજેક્ટ પૂર્ણ થતાં તારંગા હિલ અંબાજી આબુ રોડ વચ્ચે તૈયાર થઈ રહેલી 116 કિલોમીટરની નવી લાઇનને મળશે સીધી કનેક્ટિવિટી. દિલ્હી માટે પણ મળશે વિકલ્પ. સાબરમતીથી પાટણની ડેમુ અને કટોસણ રોડની મેમુ ટ્રેન આજના દિવસ માટે કરાઈ રદ. તો આજે અને આવતીકાલે જોધપુર સાબરમતી અને સાબરમતી જોધપુર એક્સપ્રેસ આબુ રોડ સુધી જ થશે સંચાલિત. સાબરમતી રેલવે સ્ટેશન ડેવલપમેન્ટની કામગીરી સંદર્ભે પ્લેટફોર્મ નંબર 1 ઉપર લેવાયો છે 2 દિવસનો બ્લોક.
જામનગર શહેર બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ કોલેરાનો ફૂફાડો. લાલપુર પંથકમાં 25 વર્ષીય સગર્ભા યુવતી સહિત 2 લોકોનો કોલેરા રિપોર્ટ આવ્યો પોઝિટિવ. આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ ડોર ટુ ડોર સર્વે સહિતની સઘન કામગીરી કરી શરૂ. સુરત મહાનગરપાલિકામાં બાયોમેટ્રિક હાજરી પુરાવીને ગાયબ થઈ જનારા 2 સફાઈ કામદારને કરાયા સસ્પેન્ડ. કમિશનરની વિઝિટ દરમિયાન સ્થળ પર સાફ સફાઈ અંગે બેદરકારી જણાતા સોંપી હતી વિજિલન્સ તપાસ. વિડીયો રેકોર્ડિંગની તપાસમાં બંને ગુલ્લીબાજ સફાઈ કામદારોનો ફૂટ્યો ભાંડો. જીએસટી રિટર્ન મોડું ફાઇલ થાય તો જેટલો ટેક્સ બાકી હશે તેના પર જ લાગશે વ્યાજ. નહીં ઉમેરાઈ આઈસીટીની રકમ. જીએસટીમાં કરાયેલા સુધારાના કારણે વેપારીઓને મોટી રાહત. અમરેલી માર્કેટયાર્ડમાં ધાણાની રોજની 35,000 મણની આવક. ખેડૂતોને પ્રતિમણ ધાણાનો ઊંચો ભાવ 2,765. સરેરાશ ભાવ મળી રહ્યો છે 2,000 રૂપિયા. ચણાની પણ 5,000 મણની આવક. હોળી ધૂળેટીના તહેવારને લઈ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગ 4 દિવસ માટે રહેશે બંધ, તો શાકભાજી અને ફ્રૂટ વિભાગમાં 2 દિવસ હરાજી રહેશે બંધ. રજા દરમિયાન ખેડૂતોને જણસી યાર્ડમાં વેચાણ માટે ન લાવવાની અપીલ. અજીત પવારની વિમાન દુર્ઘટનાને લઈને આજે આવી શકે છે પ્રાથમિક તપાસ રિપોર્ટ. રોહિત પવારે અપરાધિક તપાસને લઈને પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ. બોલ્યા, એફઆઈઆર દાખલ કરવામાં થઈ રહ્યો છે વિલંબ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આગોતરા જામીન અરજી પર આજે ઇલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી. પોલીસે અવિમુક્તેશ્વરાનંદના શિષ્ય પર પણ દાખલ કર્યો છે ગુનો. પોક્સો એક્ટ અંતર્ગત નોંધાઈ છે ફરિયાદ. રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આરોપ. અસહમતિને ગુનો માની લે છે કેન્દ્ર સરકાર. રાહુલ ગાંધીએ કહ્યું, ભારત નથી ઉત્તર કોરિયા. સોશિયલ મીડિયા એક્સ પર મૂકી લાંબી પોસ્ટ. ખેડૂત આદિવાસીઓના વિરોધનો કર્યો ઉલ્લેખ. ઈડી બાદ હવે સીબીઆઈએ પણ અનિલ અંબાણી વિરુદ્ધ હાથ ધરી કાર્યવાહી. ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા. અનેક મહત્વના દસ્તાવેજો કરાયા જપ્ત. બેંક લોનની રકમનો ખોટી રીતે ઉપયોગ કર્યાનો આરોપ. બેંક ઓફ બરોડા સાથે 2,220 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. 22,516 કરોડના ખર્ચે તૈયાર કરાયો અત્યાધુનિક પ્લાન્ટ. સોલિડ સ્ટેટ ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક જેવા સ્ટોરેજના ઉપકરણ, રેમ પ્રકારના ડ્રેમ અને એનએએનડી ઉત્પાદનો કરાશે તૈયાર. પીએમ રોડ શો પણ કરે તેવી શક્યતા. 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યના મુખ્યમંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી. ખેડૂતોના મુદ્દે લડશે વર્ષ 2027ની ચૂંટણી. પ્રધાનમંત્રી મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈની ટીમ ચૂંટણી લડવા તૈયાર હોવાનો કર્યો હુંકાર. દરેક વખતે કોંગ્રેસને બનાવવી હોય છે સરકાર, પણ ટૂંકો પડે છે પન્નો. મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થી પાસે નમાજ અદા કરાવતા વિવાદ. કચ્છના દેવપરમાં આવેલી યક્ષ પ્રાથમિક શાળાની ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદે વખોડી. વ્યક્ત કર્યો આક્રોશ. ઘટનાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. વાવ થરાદના ઢીમા ધરણીધરમાં મંદિરમાં પૂજાને લઈને વકર્યો વિવાદ. પૂજારી સેવકો અને ઢેમેચા પરિવાર વચ્ચે વિવાદ થતા ઢેમેચા પરિવારે ખખડાવ્યા કોર્ટના દ્વાર. સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પરિવારના વકીલને પરેશાન કરતા હોવાનું લગાવ્યો આરોપ. કીર્તિ પટેલ ફરી એક વખત જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં થઈ હાજર. મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા પીઆઈ સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ. મહિલા પીઆઈ સાથે ગેરવર્તનના કેસમાં કીર્તિ પટેલની કરાઈ પૂછપરછ. તપાસમાં સહયોગ આપવાની આપી ખાતરી. લોન લેવા માટે નકલી સોનાના દાગીના પધરાવી ગેંગનો અમદાવાદ પોલીસે કર્યો પર્દાફાશ. વટવાની જાંજર જ્વેલર્સ સાથે છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે. ભેળસેળવાળા દાગીના ગીરવે મૂકી મેળવી લાખો રૂપિયાની લોન. જગદીશ તથા સંજય ઠાકોરની ધરપકડ. ધોરણ 10-12ની પરીક્ષામાં પ્રથમ પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓ ખુશ. ગુજરાતી, અંગ્રેજી, ફિઝિક્સ અને અર્થશાસ્ત્રનું પેપર સહેલું પૂછાતા વિદ્યાર્થીઓએ અનુભવી રાહત. પ્રથમ વખત ધોરણ 10ની પરીક્ષામાં અંગ્રેજીમાં પૂછાયો એઆઈ વિશે નિબંધ. પ્રથમ વખત સમગ્ર રાજ્યમાં એક જ કોપી કેસ નોંધાયો. કુલ 19,600થી વધુ વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર.
બિશણા ગંકલેશ્વરના ઉછાલી ગામના ગ્રીન બેલ્ટમાં 500થી વધુ વૃક્ષ બળીને ખાક. ગ્રામ પંચાયતે પંચક્યાસ કરીને સંબંધિત વિભાગને કરી જાણ. ગ્રામ પંચાયતે ગ્રીન બેલ્ટ માટે યુપીએલ કંપનીને ફાળવી હતી જમીન. ભરૂચ જિલ્લાના ગોવાલીમાં બાલાપીર દરગાહનો વિવાદ વધુ વકર્યો. સરકારી જમીન પર દરગાહ ઊભી કરાઈ હોવાનો હિન્દુ સંગઠનોનો આરોપ. કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને કરાઈ રજૂઆત. વર્ષ 1999માં પંચાયતે દરગાહ માટે જમીન ફાળવી હોવાનો મુસ્લિમ બિરાદરોનો દાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ભાજપને લાગ્યો ઝટકો. ગીર ગઢડાના જૂના ઉગલા અને નવા ઉગલા ગામના ભાજપના નેતાઓ જોડાયા કોંગ્રેસમાં. પુંજાભાઈ વંશની હાજરીમાં ભાજપના 25 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ. હિંમતનગર પાલિકાના સત્તાધીશો જનતાના ટેક્સના રૂપિયાથી કરશે તાઇફો. શહેરથી દૂર એક રિઝોર્ટમાં બજેટની સામાન્ય સભાનું કર્યું આયોજન. ભાજપના શાસકો મોંઘા ભોજનની માણશે મોજ. કલેક્ટર સમગ્ર મામલે તપાસ કરે તેવી લોકોની માંગ. બજેટ બુક મોડી મળતા વેરાવળ પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. વિપક્ષના સભ્યોએ બજેટની કોપી ફાડી અને સભામાં કર્યો વોકઆઉટ. સત્તાધારી પક્ષે બહુમતીના જોરે રૂપિયા 125 કરોડનું બજેટ કર્યું મંજૂર. કોળી સમાજે લાઠીના પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ પર થઈ રહેલા અત્યાચારને લઈ વ્યક્ત કરી નારાજગી. ખોટા કેસ પરત ખેંચવાની માગણી. અમદાવાદ શહેરના વિશાલા સરખેજ હાઈવે પરથી દબાણ કરવામાં આવ્યા દૂર. એલિવેટેડ કોરિડોર બનાવવા દૂર કરાયા ગેરકાયદે બાંધકામો. મંજૂર થયેલા ટીપી રોડ પર કરાયું હતું દબાણ. હાઈકોર્ટના આદેશ બાદ દબાણોનો કરાયો સફાયો. બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગુરુવારે ભરાયા કુલ 55 ફોર્મ. શનિવારે હાથ ધરાશે ફોર્મની ચકાસણી. 7 માર્ચ સુધીમાં પરત ખેંચી શકાશે ફોર્મ. વાઇસ ચેરમેન GB સોલંકી બિનહરીફ થાય તેવી શક્યતા. 18 માર્ચે યોજાશે ચૂંટણીનું મતદાન. ભાસ્કર પટેલના આરોપો પર બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાનો પલટવાર. ભાસ્કર પટેલ આરોપોને પુરવાર કરે. જો આરોપો સાબિત નહીં કરે તો માનહાનિનો કરશે દાવો. ભાસ્કર પટેલે દિનુ મામાના ચારિત્રને લગાવ્યા હતા ગંભીર આરોપ. જૂનાગઢની સાબજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ નામ લીધા વિના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર સાધ્યું નિશાન. એકલ દોકલ વ્યક્તિ પાર્ટીને પરેશાન કરે તો માફ ન કરવા જોઈએ. અહંકાર અને રાજકીય સ્વાર્થ સાધવા કાર્યકરોને હેરાન કરતા હોવાનો આરોપ. હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે થઈ મારામારી. ચેરમેનની ચેમ્બરમાં જ 2 ડિરેક્ટરોએ અન્ય ડિરેક્ટર જશુ પટેલ પર હુમલો કર્યા હોવાનો આરોપ. લાત વાગતા જશુભાઈ ખુરશી પરથી ગબડી પડ્યા. દૂધમાં ગડબડ મામલે માહિતી માંગતા થઈ બબાલ. ઉત્તરાખંડના ચોપટિયામાં ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મા ગાર્ડિયનનો પ્રારંભ. બંને દેશના આશરે 120 સૈનિકો બતાવી રહ્યા છે પોતાનું શૌર્ય. 9 માર્ચ સુધી ચાલશે સંયુક્ત સૈન્ય અભ્યાસ. બિકાનેરમાં ભારત પાકિસ્તાન સરહદે પકડાયા ગેરકાયદે હથિયાર. 5 પિસ્તલ, 300 કારતૂસ જપ્ત. ડ્રોનની મદદથી હથિયાર મોકલાયા હોવાની આશંકા. હથિયારોની હેરાફેરી પાછળ પાકિસ્તાન કનેક્શનની તપાસ. અમેરિકા અને ઈરાન વચ્ચેની ત્રીજા તબક્કાની વાર્તાનું પણ ન આવ્યું પરિણામ. બીજી તરફ ઓમાનના વિદેશ મંત્રીનો દાવો. બંને દેશ વચ્ચે થઈ વાતચીતની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પ્રગતિ. આવતા અઠવાડિયે વિયેનામાં બંને દેશની ટેકનિકલ ટીમ સાથે વાતચીત. રશિયા સાથે યુદ્ધ વિરામ છતાં યુક્રેન આરોપોનો કરી રહ્યું છે સામનો. યુરોપિયન દેશ હંગેરીના વિદેશ મંત્રીનો યુક્રેન પર ગંભીર આરોપ. રશિયાથી આવી રહેલા ક્રૂડ ઓઇલની સપ્લાયને યુક્રેને અટકાવી. ક્રૂડ ઓઇલના બહાને યુક્રેન હંગેરીને કરી રહ્યું છે બ્લેકમેલ. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં સુસ્તી. કારોબારી સપ્તાહના ચોથા દિવસે ટ્રેડિંગ સેશનના અંતમાં 27 અંકની નબળાઈ સાથે 82,248.61ના સ્તર પર બંધ થયું સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 392 અંકના વધારા સાથે 59,798ના સ્તરે બંધ થયો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 17,118ના સ્તર પર બંધ. એનએસઈનો નિફ્ટી પણ 14 અંકના સુધારા સાથે 25,496.55ના સ્તર પર બંધ. ટીએમપીવી, આઈસર મોટર્સ અને બીઈએલ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ટ્રેન્ટ, કોલ ઇન્ડિયા અને ઝોમેટો નિફ્ટીના ટોપ લૂઝર. હાજર બજારમાં ચાંદીના ભાવમાં નજીવો વધારો. આઈબીજેએ અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,65,650ની આસપાસ.
અમદાવાદમાં ચાંદીના ભાવમાં 8,416 રૂપિયાનો ઘટાડો. પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,59,900ની આસપાસ. હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો વધારો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,59,050ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,61,940ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,48,450ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 4 પૈસાની મજબૂતી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 90.92ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં પ્રતિ ડોલર 90.86ના સ્તર પર ખુલ્યો હતો રૂપિયો. સેમીફાઇનલમાં પ્રવેશની આશા જીવંત રાખતું ભારત T20 વિશ્વકપના સુપર 8 મુકાબલામાં ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું. હાર્દિક પંડ્યા બન્યો પ્લેયર ઓફ ધ મેચ. 1 માર્ચે વેસ્ટ ઇન્ડિઝ સામે કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે મેચ.